દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમની સપાટીમાં છેલ્લા 48 કલાકમાં 13 ફૂટનો વધારો નોંધાયો છે। હાલ ઉકાઈ ડેમ 67% જેટલો ભરાઈ જતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી 5 ફૂટ હજુ દૂર છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને પગલે ઉકાઈ ડેમની સપાટી 330 ફૂટ નજીક પહોંચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં પ્રથમવાર હાઇડ્રો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં એક હાઇડ્રો શરૂ કરી 6000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। જો કે નીચાણવાળા વિસ્તારોના લોકોએ હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં ઉકાઈ ડેમની જળ સપાટી 13 ફૂટ જેટલી વધી છે। હાલ આપણે ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તાર છે તેમાં છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર છે। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીનો આવરો આવવાને લઈને ઉકાઈ ડેમનો જે ગ્રોથ જથ્થો છે તે 67% જેટલો હાલ થઈ ચૂક્યો છે। હજુ પણ પાણીનો આવરો ચાલુ છે। લગભગ 2,30,000 ક્યુસેકથી વધુ પાણી સીધું હજુ પણ ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે, જેને લઈને સતત જે જળસ્તર છે તે વધી રહ્યું છે। હાલ જે જળસ્તર છે 330 ફૂટ, જ્યારે રૂલ લેવલ છે 335 ફૂટ, એટલે હજુ પણ જે રૂલ લેવલ કરતાં જળસ્તર 5 ફૂટ ઓછું છે। એટલે હાલ જે ઉકાઈ ડેમના ડાઉન સ્ટ્રીમમાં એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં ચિંતાજનક બાબત નથી એવું અધિકારી લોકો જણાવી રહ્યા છે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંથારા, તાપી।